હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો મિત્રો શુભ સવા પડી ગઈ છે ને હું અત્યારે આવી ગયો છું મારા મામાની છોકરીના ઘરે. જો કે ગઈકાલ રાત્રે માતાજીની રમેલમાં હતો. તો મિત્રો રાતે 1:30 વાગે માતાજીની રમેલમાં આવ્યા પછી અહીંયા મારા બેનનો ફોન આવ્યો કે ઊંઘવા માટે કોઈ ટેન્શન કરીશ નહીં, મારા ઘરે આવી જા. તો ફાઇનલી એમના ઘરે હું ગયો રાત્રે 1:30 વાગે અને ફાઇનલી ત્યાં ઉઠી ગયો છું. શુભ સવા પડી ગઈ છે અને મસ્ત મજાની ગામડાની શુભ સવા છે. આપ જોઈ શકો છો, જોઈ લો. ખરેખર મિત્રો આવી વાઇબ, આવું એટમોસ્ફિયર, આવું લુક તમને ક્યાંય જોવા મળે નહીં. બિકોઝ આ એક શું કે લુક લાઈક અ જન્નત, આ જન્નત જેવું લાગે છે. બિકોઝ કેટલી ઠંડી ઠંડી પવન આવી રહી છે અને મસ્ત મજાનો અહીંયા પક્ષીઓનો કલરવનો અવાજ છે. જો અને મિત્રો જો મેન વસ્તુ તમે કહો કે જો અહીંયા નીચે આંબલી પડી છે, જોઈ લો. ગોરા સાંભળી છે ને, ગોરા સાંભળી. ખરેખર જો આવી મજા બીજી તમે ક્યાં જોઈએ એ વિચારો, કેટલી સુપર મજા છે. હવે આને મિત્રો ફોલીને ખાઈએ તો આખું અલગ જ અંદાજ હોય એમ. જોઈ લો, અડધી પાકી ગયેલી છે, હજી કાચી છે અને આંબલી છે. જો હવે મિત્રો સિઝન આવી છે એટલે સિઝનમાં મસ્ત મજાની ગોરા સાંભળી પણ આવશે. ખરેખર જો ખેતરમાં અમે તો બધા ખેતરમાં જ રહીએ છીએ, તમને બધાને ખબર હશે. મજા જ આવે એમ ખેતરમાં. હું તમને મિત્રો એટલા માટે આ બધું એટમોસ્ફિયર બતાવું છું બિકોઝ જે લોકો ખેતરમાં ના રહેતા હોય, જે લોકોને આવું ખેતરની કંઈક વાઇબ જોયું હોય તો એ લોકોની જે યાદો હોય તાજી થઈ જાય ને આ બધું જોઈને મન ભરાય અને તો એમને સારું પણ લાગે એટલા માટે. ઓકે, તો મિત્રો હવે દાંતન કરવાનો સમય થઈ ગયો છે કેમ કે દરેક જગ્યાએ હું જઉં તો બ્રશ લઈને સાથે નહીં જઈ શક્યો. જો કે બ્રશ મને ફાવતું પણ નથી, તે છતાં પણ દાંતન કરવું પડે છે. તો ફાઇનલી દાંતન કરી લઉં. બાકી રીત્રિકાનો બી જ ફોન આવી નહીં ગયો કે તમે ક્યારે આવવાના છે. તો હવે ફ્રેશ થઈને નીકળું છું ઘર બાજુ. ઓકે, તો બ્લોગમાં કરીને બની રહેજો. તો આપણે ત્યાં આગળ એક્ટિવા મૂકી છે. જો એ મસ્ત મજાનું અહીંયા પાણી ગરમ થાય છે અને આ છે મારા મામીના છોકરીનું ઘર. જો કે હું અહીંયા પહેલી જ વખત આવ્યો છું અને કેટલું મસ્ત ખુલ્લું વાતાવરણ છે. જોઈ લો. ચાલો મિત્રો, ફ્રેશ પણ થઈ ગયો છું અને મસ્ત મજાની આપણે ચાની ચુસ્કી મારી લઈએ. મજા કઈ અલગ છે ચાની ચુસ્કીની. તો પાપડી પણ છે બધા. ફટાફટથી નાસ્તો કરી લો તો મળીએ. ઓકે, અને જો મસ્ત મજાના મારા વિક્રમ આપણે હાર બનાવે છે તમને બતાવું એમની કલા કેવી છે. જો મિત્રો આજે એમનો ઓર્ડર છે તો ઓર્ડરમાં આવું કે હાર બનાવશે. જો લો, આને કર્યું કહેવાય ફૂને વારવાનું. જોઈ લો મિત્રો, વારીને જોઈ લો. એટલે આવું બનાવવાનું કઈ ગયું? આવું જમવા આવ્યું નહીં આગળ. આ લચ્છો બનાવીને ફિટ કરી દીધો છે એવું એમ? ચાલ બેટા, આ કેવી કરી છે? આ શું ભાવ મળે ભાઈ? 800 રૂપિયાની 500 ગ્રામ. 800 રૂપિયાની 500, 1600 રૂપિયાની કિલો. જોઈ લો, આ છે, આવું છે. જોરદાર કલા છે ભાઈ હાથમાં. ગોઠ મારી રેડી નહીં? તમે બતાવી દેજો બધું ઊંચું કરી. જોઈ લો, એક નંબર રેડી થઈ ગયો. હલો મિત્રો, અત્યારે હું જઉં છું ખેતરમાં. જેમણે ફૂલ કર્યા છે એ ફૂલ પણ મિત્રો હવે બતાવશે ખેતરમાં અમારો વિક્રમભાઈ. જો કે મારે બનેવી છે તો આ ટોમેટી છે. ચોરાઈ ટોમેટી બે છે નહીં? જોઈ લો. આ શું લઈને આવી બકા? ટામેટા. જોઈ લો મિત્રો, આ ટામેટા. આટલા બધા ટામેટા? બહુ લાલ લાલ ટામેટા છે નહીં? તો ચાલો વિક્રમ બીજું બતાવે. શું છે? ચોરા કંઈ દેખાતા નહીં મને મારા ભાઈ. એટલે હા રે, જો હા ચોરા છે. જો મિત્રો, આ ચોરા પણ કર્યા છે અને જોડે જોડે ટામેટી પણ કરી છે. જો
આ બધા વેણે ગયેલા છે નહીં? હવે એની કેવી વાડી છે વાડી પાછળ હજુ ચાલુ નહીં બરાબર. ચલો મિત્રો તમે ફોન કરો એટલે હું આવી જાઉં એટલે ટૂંકમાં તમે ફટાફટ હવે ત્યાંનું તો પણ લોકેશન આપણે કવર કરી લીધું છે. તો અત્યારે આજે ડોગર કરેલી છે તો મિત્રો ઘરે પણ જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો કેટલું સુપર વાતાવરણ છે, જોવો તો ખરા. આમ તમે લુક લાઈક જંગલમાં ફરતા હોય ને એવું લાગે છે. બિકોઝ આમ શું કહેવાય, બધું ઝાડી જ છે બધું. જોઈ લો હવે અહીં ચાલવાનો રસ્તો તમને બતાવો. જોઈ લો મિત્રો કેટલું સુપર છે. જો આ વચ્ચે આજુબાજુ ડોગર છે મિત્રો, અને આજુબાજુ શેરી છે. જો આવું વ્યૂ અને આવી મજા તો ક્યાંય જોવા મળે નહીં. અને જો પગ લપસી ગયો ભાઈ તો પછી ગયા. જો પગ લપસવું ના જોઈએ. અને ખરેખર જો મિત્રો શિયાળો હોય ને તો આવાય જ નહીં, કેમ કે અહીંયા એટલી ઠંડક છે કે ના પૂછીએ વાત. તો મિત્રો ના જાણતા હોય તો તમને જણાવી દઉં, હું મારા મામાની છોકરીના ઘરે છું અત્યારે. ભાઈ તમને એ લોકોને એવું લાગશે કે પિયુષ અત્યારે ક્યાં છે. તો મિત્રો હું છું મારા મામાની છોકરીના ઘરે, કેમ કે ગઈકાલ રાત્રે રમેલમાં ગયો હતો માતાજીના, તો ત્યાંથી ઊંઘવાનો ત્યાં આગળ બંદોબસ્ત ના થયો, એટલા માટે પછી હું અહીંયા આવી ગયો મારા બહેનના ઘરે. જો સનસેટ તો જો, જે આપણે ચોખા કહીએ ને, ચોખા આપણે જે ભાત કહીએ છીએ ને મિત્રો, આ એ છે જો ડોગર. જોઈ લો આને ડોગર કહેવાય. આને મને પહેલાં ખબર નથી પડતી, પણ પછી મને રીતિકાએ ખબર પાડી કે આને ડોગર કહેવાય ને ડોગરથી ચોખા થાય એમ. જે છતાંય આપણે 1 મિનિટ પૂછી, ઓ વિક્રમ, ડોગર જેવા ચોખા જ થાય ને? નહીં કહેતા, મને પહેલાં નથી ખબર. હા રાઈસ, પહેલાં મને નથી ખબર ભાઈ કે આ મૂકું ડોગર છે. મને શું ખબર હતી, ખબર મૂકું ઘઉં થાય તો બધા મારી પાસે હસ્યા, પછી તો ભાઈ ઘઉં ના થાય કે ચોખા થાય કે પછી ખબર પડી. કેમ કે જે છે રિયલ છે, બરાબર શીખવા મળે આપણને, એટલા માટે મેં તમને કીધું. ભાઈ તમને લોકોને બધાને નવાઈ લાગતી હશે કે આ પિયુષ આટલી ખબર નહીં પડતી, પણ ભાઈ હવે જેને ખેતરનું ખબર હોય એ લોકોને જ ખબર હોય. શું કહેવું નહીં? હવે આપણે કોઈ દિવસ આયા ના હોય ખેતરમાં, ખેતરનું કામ ના કરેલું હોય, કંઈ ફરેલ ના હોય, તો કંઈ ખબર ના હોય, એટલે પણ પૂછી લેવું આગળ પડે એમ. ક્યાં લગી આવી ગયા? જો ઠીક ત્યાંથી અહીંયા આવી ગયા છે. બધી ટોમેટી કાચી છે ભાઈ. હા વાંધો નહીં. જોઈ લો મિત્રો, બધી ટામેટી છે પણ કાચી ટામેટી છે, હજુ પાકી નહીં ને ભાઈ. કેટલા 10 દિવસ લાગશે એમ ને? 10 દિવસ વાર લાગશે મિત્રો. જો આ બધી આખી છે. આ કેટલા વીઘામાં છે? અઢી વીઘા છે. કેમ લાગતું નહીં 2.5 વીઘા? છેક લગી. હા લીમડો પેલો છેક. એ તો કઈ છે યાર લીમડો? હા અહીં ટોમેટી આપણે જ કરેલી છે. જો મિત્રો અમારા બંનેની ટોમેટી છે. તમારા ટોમેટા જોઈતો ને કહેજો ભાઈ. જે બધા કાચા ટામેટા છે અત્યારે તો નહીં વિક્રમ? જો થોડો પાક પણ છે. ઓ વાવ, વેરી નાઇસ. ઓ હરે સરી ગયેલું નહીં પણ જો કેટલું મસ્ત છે. આવું થઈ જશે નહીં? ઓ વિક્રમ આપણે શું કહું, આ વચ્ચે તમે ચાડીઓ મૂક્યો નહીં? ને ખરેખર મિત્રો ખેતરમાં વચ્ચે ચાડીઓ હોય ને હોય જ. બધાને ખબર હશે કે ચાડીઓ શું કહેવાય. એક મસ્ત એક પૂતળું બનાવવામાં આવે વચ્ચે, ખેતર વચ્ચે નહીં? અને એનાથી શું થાય વિક્રમ? હા, ચકલાઓ ને પશુઓ ઓછા આવે ચાડિયાથી. આ ડોગર ક્યારે પાકશે? હજુ 3 મહિના લાગશે એમ ને? 3 મહિના લાગશે. હવે આપણે ક્યાં જઈએ છે? જો સિમ્બા જેવું છે. બરાબર. રાઈટ. એક ને એ તો આ તમે એક ટામેટી કરી એટલે તમને એવું લાગે છે, બાકી સમતલ જમીન હોય ને તો બહુ મોટી લાગે. સાચી વાત. પાછી કેનાલ નહીં? ચલો ઓકે ડન, પતી ગયું. તો ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ પછી પાછા ઓલિફર. આજે મેં જોવા માટે જ આવ્યું કેમ કે આઈ થિંક જો ને 6 વર્ષ પછી હું મારા મામાની છોકરીના ઘરે આવ્યો છું, એટલા માટે પછી મેં લીધું ખબર. ઘરે જવાનું મોડ છે છતાં પણ મેં આ બધું કવર કરી લીધું અત્યારે બ્લોગમાં, જે કરી યાદ પણ રહે. અને હવે ખબર નહીં ભગવાન જાણે ક્યારે પછી આવવાનો ટાઈમ મળે ના મળે, એટલે પછી
કદાચ જોઈ લો ડોગર છે. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, બેટરી પણ લો છે, જવાનું છે. ઓકે, તો મળીએ થોડી વાર પછી. ઓકે, બાય 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 માકીશું. બાય બાય મારી લાડકવાઈ ભોણી. બાય બાય ટાટા. મોમા ટાટા કે બેટા હેડે. હું જાઉં ઘેર. હા જાઉં ને ઘેર કીધું કે ના જાઉં કે તાર ઘેર રહું કે તાર ઘેર રહું ગમશે તને હે? ઓ મારો દીકરો હેર બાય બાય. ઓ તારે મારી છોકરી હું જાઉં હા ક્યુટી. હે બાય બાય કર. મોમાં ટાટા કર. તાલિયાલ હે મોમાં તાલિયાલ આબા તાલિયાલ લે. જાઉં ને બેટા હું ઘેર. હે મારા ઘેર આવું તાર મારા ઘેર આવું હેર ઊભી રહી. ચલો હેડો હેર બાય બાય. ચલો આવજે. ટાટા કર. જો કી જોઈ રહી છે મારો હું કે છે નવું માણસ કોણ આવ્યું છે. નહીં કીધું બાય બાય. ચાલો હેડો જી બકા. અમારી બોન શરમાય છે. જો ફાઇનલી આમાંથી કામ જ છે. તો ચાલો મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ફટાફટી. હવે હું નીકળું છું ઘરે અને ફટાફટી હવે એક્ટિવાને કે પંચર પણ છે તો આગળ જઈને કંઈક કરવું છે એનું જુગાડ. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો મિત્રો. ઘરે જવામાં થોડી તકલીફ પડશે પણ માતાજીનું નામ લઈને નીકળ્યું છું. બાકી કદાચ હવા ઓછી હોય યા તો પંચર હોય ત્યાં આગળ જઈને બતાવી દો પછી ખબર પડે. બાકી જો ટ્યુબલેસ ટાયર છે પંચર બનાવતા તો 10-15 મિનિટ લાગશે કેમ કે ટ્યુબલેસ ટાયરમાં ખાલી ઓનલી ફોર જે એનું રૂમ મૂકવાનું આવે જે હોય પેકિંગ એ જ મૂકી દેશે. બાકી જો મારે ટ્યુબલેસ ટાયર ના હોય તો પછી આખું ટાયર ખોલીને પણ એને કંઈક કરવાનું આવે. પણ ડોન્ટ વરી બી હેપી. ટાયર ટ્યુબલેસ છે એટલે કોઈ ટેન્શન નહીં. ઓકે, તો મળીએ મિત્રો ઘરે. આવજો હિમાલય બકા. હા આવજો. જો મિત્રો ટામેટા પણ આપે છે. ખેતરની કંઈ મોજ અલગ છે. જ્યારે પણ આપણે જઈએ ખેતરમાં જો ગુલાબ પણ આલી જો જો લાવ ડેકી ખોલો. ચાલો મિત્રો ગુલાબ પણ મૂકી દઈએ, ટામેટા પણ મૂકી દઈએ. ટામેટાની આ લોકોએ વાડી કરી છે એટલે મને બની એવી ટામેટા પણ આલે છે જો. એટલે ખેતરમાં જે વસ્તુ થાય ને એટલે હમણાં મફત બધું મળે. ચલો જય માતાજી. ચાચી મૂકવાનું ભૂલી ગયો જો ને જો. તો મળીએ મિત્રો ઘરે. ઓકે બાય. અને આ બતાવું તમને જો આ થોડું હવા ઓછી છે મને એવું લાગે છે. ખબર નહીં શું થયું હશે, આઈ ડોન્ટ નો બટ જોઈએ હવે. ફાઇનલ મિત્રો હું આવી ગયો છું ઘરે અને પપ્પા સ્કૂલેથી આ છોકરીઓ લઈને પણ ઘરે આવી ગયા છે અને પપ્પા લાયા છે તરબૂચ આ લોકો માટે જો. વીર તો મારે ખાવા માટે બેસી ગયો. બેટા પપ્પા વગર તને ગમેલું કઈ કર રાતે? કોની જોડે ઊંઘી લીધું? વીર કેમ ઊંઘી લીધું છે કા? ઓ બાપરે, એક જ ખાટલામાં 3 કેમ સેટિલમેન્ટ થયેલા? ઓકે. શું મમ્મી સિંબાઈ ખાધી લો આપણે? ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. એક ત્યાં થોડોક મેં બ્લોગ શૂટ કર્યો હિમાલયના ઘેર. હિમાલય ટોમેટા મોકલાયા મમ્મી. હા લે કે મારા ફોઈ માટે લઈ જા ટોમેટા કે ટોમેટો લેતા ઉરે. ગુલાબ હું જ લાવ્યો છું. હા તું હું જ લાવ્યો છું લે. જો ભાઈ પણ ક્યાં તો શરમ આવે એટલે મારે હિમાલય નામ પાડી બનાવ શું કહું ત્યાં કીધું એટલે મેં કહી દીધું. શું એટલે વિક્રમે એવું કીધું જો જે છે રિયાલિટી કીધું બરાબર. વિક્રમે એવું કીધું છે તો કે લો કે આ તમારા હાથે કે તમે આપી દેજો કે રીતિકા ભાભીને કે. હું કહું હા લાવો તે લેતા આવ્યો. પાડો બધા બેહેલા હતા ને પપ્પા બધા એટલે મને શરમ આવતી હું કહું કેમનું કહું તને. જે આપણે પેલી વાડી માં ગયેલા એ અલગ આવે ને આ અલગ આવે ને. પેલા ગુલાબ જોરદાર હતા. એ આ અમેરિકન છે. સી ખબર. ઇંગ્લિશ ગુલાબ છે અને પેલો છે ને એ ઇંગ્લિશ ગુલાબ ને એની પાંદડીઓ ગરી જ જાય. બરાબર. આ અલગ જ આવે ગુલાબ. તો મેં બીજા ગુલાબ સ્પેશિયલ મૂકો અમારા જીલુ માટે લઈ જાઓ ગુલાબ તારા માટે લઈ આવ્યો. થેન્ક યુ સો મચ. ઓકે. સારો ગુલાબ છે. સુગંધ ના આવે જીલવાનો. આમાં ઇંગ્લિશ ગુલાબ પર સુગંધ ના આવે. હા એટલે સુગંધ ના આવે એટલે એમનો ઓર્ડર મળ્યો હતો તો હાર બનાવવાનો કોઈને લગન છે ને તો એમને ઓર્ડર મળ્યો હતો તો આ એક ફૂલ હતું તો વિક્રમે મને કીધું તો કે લો લઈ જાવ કે હું શું કરવા યાર તો કે રીતિકા ભાઈ તમે તમારા હાથે આપી દેજો કે ખુશ થઈ જશે કે. હું લાવો ભાઈ હા ત્રણેય જો 3 ટીગડા કામ બીગડા. શું કરો છો? 3 ટીગડા કામ બીગડા એટલે મને તો આપો બોસ.
પપ્પા સોરી તરબૂચ જો તમારા માટે એવું શું લાવ્યો આ બેટા વીરનો સૂટ છે તે શું કરવા પહેર્યો બેટા એવું ના ચાલે પણ ભાઈનું કહેવાય આ ભાઈનું ના પહેરી લેવાય તારાથી તારે જોડે કેટલા બધા જોડી કપડા છે બેટા પણ વીરનો સૂટ છે વીરનો સૂટ શું કરવા પહેર્યો બેટા ચલો મૂકી દો હા હું તો મામાનું લગ્ન આવશે ને એટલે મામા લગ્ન તને મછલી આપીશ 10 તારીખે લગે છે મામા લગ્ન થયું અલા દોસ્તાની હાડીઓ બધી કાતરી દીધી જો ઓ બાપરે પેલી સાડી પહેરવા કરી રે હવે જો કાતરી કાઢી જો બાપરે બાપ ના બીજી હાડી જો આ બધી કાતરી કાઢી જો આ પલંગમાં જોવો ને એટલે કશું મેં પેટી પલંગમાં ગાલી રાખી પતિ કે શું કરશું આ નવી હાડી હતી વગેરે માકો પતી જશે આજે તો બીજો 4 પોટલો મેં પેટી પલંગ માં જાકરે બધા કાપડ જૂના ઓ બાપરે આપણે શું કરી મિલ તમે લોકોએ કેમ આ હવે બધી આમાં હારું આમ કાપડ બધાય કોદરી કોદરી બને ને એવા અંચાનું આખી થેલી ભરેલી મેં મૂકી રાખેલા નહીં બોલ કોરોના દબાઈને ગોળ્યો તા મમ્મી તમને મોદી સાહેબે લેખિત કરી આપ્યું છે કે તમારા બંને લોકોને રોજી રોજ એક ગોદરી બનાવી દેવી પણ આ બના અમે ઊંચા હોય શું કરીએ એવું ના હોય આપણા જૂના વધારે હોય ને પડી એવું ના હોય આ બધા બધું બીજા કામમાં ઉપયોગમાં લઈ લેવાના કશા ઉપયોગ ના આ કેટલો બધા આવો આ ગોદરી તો એટલી સુપર બનવાની છે ને કે ના પૂછે હોય પોતી રૂ જઈ હા પણ બકા શિયાળામાં જ કામ આવે કેમ કે આ ગરમી લાગે એટલે આમ તો કંઈ મતલબ નહીં ઉંગેડા હો બધા થઈ ગયા આ કોદરી પાર્લરથી ધોઈ શું પડશે પણ આ કેનું બનાવીશું આ ગોદરી બની જશે તમે જોજો ખરા જોઈ લો મિત્રો કેટલી બધું પ્રોસેસ રીતે કઈ ચાલુ કરી છે હવે જોઈ લો મમ્મી શું આ બતાવો પેલા બાપરે આ શું છે મમ્મી આ ચોલી હે દોસ્તાની બે કાતરી કાઢી ઉંગેડા બહુ 10 રૂપિયા ના ખાલી બસ બરાબર ખોલતો ખરી મમ્મી કેવી જો બધી પાંચ કોને બહુ મસ્ત એ રે બધી કાપી કાઢી છે એટલે મારે ગોદરી પોતરી તો જોઈ લો મિત્રો ઉંદેડાએ નાશ કરી નાખ્યો છે આ બધી સાડીનો જો કેટલી મસ્ત મસ્ત સાડી આ દોસ્તાને પહેરી રહી હજુ ઘડી પડેલી ને બધી મીકી રાખી ઉંદેડા કોતરી ખાઈ ગયા હા આ 11 વર્ષ જૂની સાડી નહીં રીતિકા હા, એમના જો આ ચોલી જો તો કેટલા વર્ષ જૂની છે અને આ જો જ્યારે માટલી ના પેલું ઓઈની આવી ને ઓઈની આ કેવું ત્યારે ફાટી એમને લીધેલી જો આ કાતરી નાખ્યું જો પછી આ લાલ સાડી પણ એવું કરે લાલ સાડી તો જો કેવી ખરાબ કરી દીધી યાર આ રીતિકા બોલ આ સાડી ના કાતરી હોય તો અત્યારે સારી લાગે સારી જ લાગે ને પણ આ અમને પહેરી જ નહીં પીવું કશું જો જો આખી ફાટી એટલે એમની બોડી વધી ગઈ ને હા પછી અમને બ્લાઉઝ ના આવી રહ્યા ને તો એકે સાડી ના પહેરી બરાબર અને મોકલેલા ને તો જે આ ફોટામાં છે ને એવા હતા મોકલ્યા હતા જોઈ લો અને પછી એમને પછી બોડી વધી ગઈ ને પછી એમને સાડી એક જ બ્લાઉઝ આવી રહ્યો ને તો બધી સાડીઓ જો આ કેવું કરી નાખ્યું છે બહુ બાપરે આ તો ખરાબ કરી દીધું આ ગોદડીઓ બનાવવા અત્યારમાં જુલા. કચ્છની ગોદડી છે કેટલી 8 ગોદડી બનાવી ના 9મી એટલે તે અઠવાડિયામાં 8 ગોદરી બનાવી હા જા જા હા ઓય ચાર જો 5 છે 5 ના ઓઢા ચડાયા એટલે બનાવી એટલી જ મહેનત ને હા હા પછી બીજી સીમા નો સીમા બીજી 3 હે ને નવી જ બનાવી 3 પીસ 3 સાડીઓ છે ને નવી બનાવી હા. નવી ગોદડીઓ અને આ બીજી 9મી બરાબર 9 ગોદડીઓ બનાવી 9 ગોદરી વાહ 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 એટલા બધા બ્લાઉઝ બધા ખુલ્લા પડે એવું લાગે છે મને ખુલ્લા તો પડશે ને એક્સરસાઇઝ હા એટલે કહું છું ને કે બેસવા નહીં મળતું ને એટલા માટે